સુરત જિલ્લામાં નકલીની બોલબાલા વધી રહી છે. વધુ એકવાર હજારોની સંખ્યામાં નકલી પ્રોડક્ટની બોટલો ઝડપાઈ છે. માહિતીના આધારે કામરેજ પોલીસે છાપો માર્યો હતો. ગોડાઉનનું શટર ઊંચું કરી હેડ એન્ડ શોલ્ડર કંપનીના નકલી શેમ્પૂનો મોટી માત્રામાં જથ્થો જોઈને કામરેજ પોલીસ પણ ચોંકી ગઈ હતી અને હાજર મુકુંદ હસમુખભાઈ માવાણી નામના ઈસમની પૂછપરછ કરતા તેની પાસે કોઈ પણ જાતનો પરવાનો મળી આવ્યો ન હતો. કંપનીના ઓથોરાઇઝ્ડ પર્સનના જણાવ્યા અનુસાર શેમ્પૂની બોટલના નીચેના ભાગે જે ઓરિજિનલ કંપની પીએનજી કંપનીનો ઉપસેલો સિમ્બોલ હોય તે ન હતો. બોટલ પર કોઈ પણ પ્રકારનો બેચ નંબર કે મેન્યુફેક્ચરિંગ ડેટ પણ લખેલી ન હતી, જેથી આ પ્રોડક્ટ ડુપ્લિકેટ હોવાનું પુરવાર થયું હતું. તથા સાથે જ ત્યાં ગોડાઉનમાં રહેલા આરોપી મુકુંદને કંપનીએ કોઈ પણ પ્રકારે ઓથોરાઇઝ કરેલો નથી કે તેણે ડીલરશીપ પણ લીધી નથી એવું સામે આવ્યું હતું. નકલી બોટલો ચેક કરવામાં આવતા બોટલો પર કોઈ પણ જગ્યાએ ઓથોરાઇઝ લખાણ કે સિક્કો જોવા મળ્યો ન હતો અને એક્સપાયરી ડેટ પણ ન હતી. સાથે જ ઘણી બોટલો હેડ એન્ડ શોલ્ડર્સના સ્ટીકર વગરની પણ મળી આવી. પોલીસે હેડ એન્ડ શોલ્ડરના સ્ટીકર લગાડેલી 4115 નંગ બોટલ, 30 નંગ સ્ટીકર વગરની બોટલ, અન્ય પેન્ટીન શેમ્પૂની 50 બોટલ મળી કુલ 49.76 લાખનો મુદ્દામાલ જપ્ત કરી મુકુંદ હસમુખ પટેલની ધરપકડ કરી હતી. આરોપી મુકુંદ હસમુખભાઈ માવાણીની ઉંમર 23 વર્ષ છે અને તે ધોરણ 12 પાસ છે. તે મૂળ બોટાદ જિલ્લાના ગુંડા ગામનો વતની છે અને હાલમાં સુરત શહેરના લસકાણા વિસ્તારમાં આવેલા આર રો હાઉસમાં રહે છે. તેણે યુટ્યુબ પરથી વિડીયો જોઈને નકલી શેમ્પૂ બનાવવાની પદ્ધતિ શીખી હતી. સીમાડા નાકા વિસ્તારમાં એક ગોડાઉન રાખીને ત્યાં લૂઝ મટીરીયલ લાવીને પેકિંગ કરતો અને ડુપ્લિકેટ શેમ્પૂ તૈયાર કરતો. આ નકલી શેમ્પૂને તેણે ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ પર વેચાણ માટે મૂક્યું હતું, પરંતુ ગ્રાહકો તરફથી મળેલી ફરિયાદને કારણે તેનો માલ રિજેક્ટ કરવામાં આવ્યો હતો. સ્થળ પરથી ઝડપાયેલા ભેજાબાજ ઈસમની પોલીસે કડક પૂછપરછ કરતા તેણે સુરત સિટી ખાતે કારખાનું ઊભું કરી નકલી શેમ્પૂની પ્રોડક્ટ બનાવી હતી અને ફ્લિપકાર્ટ પર વેચવા મૂકી હતી, જ્યાં માલ રિજેક્ટ થતા કામરેજના નવાગામ ખાતે ગોડાઉન ભાડે રાખી હોલસેલમાં પધરાવી દેવાની ફિરાકમાં હતો. પરંતુ કોઈ હોલસેલના વેપારીઓ આવે એ પહેલા જ કામરેજ પોલીસ આવી ગઈ અને આ કૌભાંડ ઝડપી પાડ્યું. સુરત નકલી શેમ્પૂનું હબ બની ગયું છે. 3 મહિના પહેલા અમરોલીના વરિયાઓમાં છેલ્લા 8 વર્ષથી ડુપ્લિકેટ શેમ્પૂની બોટલ પર જાણીતી કંપનીના સ્ટીકર લગાવીને બોટલ પર વેચાણ કરતા 3 લોકોની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે ડુપ્લિકેટ શેમ્પૂના 16 બોક્સ અને સ્ટીકર મળી 16.39 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીઓ ઓરિજિનલ કંપનીના ₹1199ની કિંમતના 1 લીટર શેમ્પૂની બોટલ ઓનલાઈન માર્કેટિંગ કંપની મારફત ₹1199માં એક ઉપર એક ફ્રી આપતા હતા. પોલીસે આ જથ્થા સાથે 50 વર્ષીય હિતેશ ધીરુભાઈ શેઠની ધરપકડ કરી હતી. ગોડાઉનમાં કામ કરતા હિતેશ શેઠની પોલીસે પૂછપરછ કરતા તેણે 12,000નો પગારદાર ક્લાર્ક હોવાની કેફિયત રજૂ કરી. આ ફેક્ટરી ડેનિશ વિરાણી અને જયમિલ ગાબાણી ચલાવતા હોવાનું પોલીસને જણાવ્યું હતું. પોલીસે ગોરખધંધા કરતા કતાર ગામના ડેનિશ અને જયમિલને પણ ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યા હતા. સુરત રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ સાહેબની રાહબરી હેઠળ સુરત ગ્રામ્ય જિલ્લાના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી હિતેશ જોઈસર સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ સુરત ગ્રામ્ય જિલ્લામાં જે કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોય તેના ઉપર અંકુશ લાવવાના ભાગરૂપે ગત તારીખ 31/7/2025ના રોજ કામરેજ પોસ્ટે ખાતે એક અરજદાર દીપકભાઈ બાબુભાઈ પટેલ કે જેઓ પોતે પીએનજી કંપનીના ઓથોરાઇઝ પર્સન છે, જેઓ એક હકીકત જણાવેલ પોલીસને કે કામરેજ પોસ્ટે વિસ્તારમાં આવેલ નવા ગામમાં નવકાર ઇન્ડસ્ટ્રી પ્લોટ નંબર 3માં એક ગોડાઉન છે, જે ગોડાઉનમાં હેડ એન્ડ શોલ્ડર કંપનીના ડુપ્લિકેટ શેમ્પૂ બનાવતો હોવાની તથા તે શેમ્પૂ ઓનલાઈન ફ્લિપકાર્ટમાં અને રિટેલમાં વેચતો હોવાની હકીકત તેઓએ અમને જણાવેલ. જે હકીકતને આધારે કામરેજ પોલીસ સ્ટેશને સદર અરજદાર તથા પંચોને સાથે રાખી સદર જગ્યા ઉપર રેડ કરતા સદર ગોડાઉનમાંથી હેડ એન્ડ શોલ્ડર કંપનીના 1 લીટર ના શેમ્પૂની બોટલો જે 4115 નંગ મળી આવેલ, ખાલી બોટલો 30 નંગ તથા પેન્ટીન શેમ્પૂની પણ અમુક બોટલો મળી આવેલ અને અમુક જે હેડ એન્ડ શોલ્ડર કંપનીના સ્ટીકર મળી આવેલ. આમ કુલ્લે મળીને ટોટલ 49 લાખથી પણ વધુનો મુદ્દામાલ મળી આવેલ.
જે હેડ એન્ડ શોલ્ડર કંપનીના શેમ્પૂની પ્રોડક્ટ જોતા સદર ઓથોરાઇઝ પર્સનના જણાવ્યા અનુસાર શેમ્પૂના નીચેના ભાગે જે ઓરિજિનલ કંપનીનો ઉપસેલો સિમ્બોલ હોય તેની ગેરહાજરી જણાઈ આવેલ તથા P&G કંપનીનો કોઈ પણ પ્રકારનો બેચ નંબર કે મેન્યુફેક્ચરિંગ ડેટ પણ લખેલ હોવાનું જણાઈ આવેલ ન હતું, જેથી કરીને આ પ્રોડક્ટ ડુપ્લિકેટ હોવાનું તથા સાથે ત્યાં ગોડાઉનમાં હાજર મળી આવેલ આરોપી મુકુંદભાઈ નાઓને સદર બાબતે હેડ એન્ડ શોલ્ડર કંપની તરફથી તેમને કોઈ પણ પ્રકારે ઓથોરાઇઝ કરેલા હોય ડીલરશીપ તરીકે તે બાબતે પૂછપરછ કરતા તેઓએ હેડ એન્ડ શોલ્ડર કંપનીની કોઈ પણ પ્રકારની ડીલરશીપ લીધેલ હોવાનું જણાઈ આવતું ન હોવાથી સદર બાબતે કામરેજ પોલીસ સ્ટેશને કુલ્લે 49 લાખથી વધુનો મુદ્દામાલ કબજે લઈ અને સદર આરોપી વિરુદ્ધમાં કોપીરાઇટ તથા BNSS ની અલગ અલગ સેક્શન અંતર્ગત ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી ચાલુમાં છે. સાહેબ, આ જે શેમ્પૂ છે તે ક્યાં બનાવવામાં આવતું હતું, તેમાં કયા કયા મિશ્રણોનો ઉપયોગ લેવાતો હતો? આરોપીની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપી આશરે 1 વર્ષ પહેલા સુરત સિટીમાં સીમાડા નાકા વિસ્તારમાં કોઈ જગ્યાએ ગોડાઉન રાખી ત્યાં અલગ અલગ લૂઝ મટીરિયલ પેકિંગ કરી અને આ પ્રકારનું શેમ્પૂ બનાવી જે એને ફ્લિપકાર્ટ પર વેચવાનો પ્રયત્ન કરતા ગ્રાહકોએ કમ્પ્લેન કરતા આ માલ ડુપ્લિકેટ હોવાનું તેને જણાઈ આવતા તેને છેલ્લા 1 મહિનાથી કામરેજ પોસ્ટે વિસ્તારમાં ગોડાઉન ભાડેથી રાખી અને કોઈ પણ મોટો હોલસેલ ડીલર મળી આવે તો તેને વેચવા માટે થઈ અને ગોડાઉનમાં મુદ્દામાલ મૂકી રાખેલ હતો. અન્ય કેટલા લોકો આમાં સંડોવાયેલા છે? પ્રાથમિક તપાસમાં હાલમાં એક આરોપીની ધરપકડ કરેલ છે અને આગળની તપાસ ચાલુમાં છે.